આગળ વાત કરીએ ચાઇનીઝ દોરાના ગેરકાયદેસર વેચાણને લઈ વડોદરા પોલીસે પતંગ બજારની અંદર ચેકિંગ હાથ ધર્યું। માંડવી 4 દરવાજા વિસ્તારની પતંગ બજારમાં પોલીસે તપાસ હાથ ધરી। પતંગ બજારમાં ચાઇનીઝ દોરા વેચતા હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે તપાસ કરવામાં આવી। ચાઇનીઝ દોરા સાથે ચાઇનીઝ તુક્કલના વેચાણની પોલીસને આશંકા છે। વેપારીઓનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો ચાઇનીઝ દોરા વેચી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ પોલીસે ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓની ધરપકડ કરી હતી। હાલમાં ઈ ડિવિઝનના વાડી અને પાણીગેટ વિસ્તારમાં ખાસ કરીને માંડવીથી જે ગેન્ડીગેટ તરફનો જે રોડ છે ત્યાં પતંગોનું પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે। તેમાં કેટલાક જે અસામાજિક તત્વો છે એ ચાઇનીઝ દોરી અને ગુબ્બારા છે કે જે પ્રતિબંધક છે તેનું પણ વેચાણ કરી રહ્યા છે। જે પણ પકડાશે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ આમાં પબ્લિકની ખરીદી કરી રહી છે એટલા માટે નાના મોટા વાહનો છે એને એલાઉ કરવામાં આવે છે, પરંતુ આવતીકાલથી પબ્લિકની ભીડ વધશે ત્યારે વાહનો છે મોટા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। વાડી અને પાણીગેટનો મોટા ભાગનો સ્ટાફ છે એ બંદોબસ્તમાં લાગેલો છે અને બહારથી પણ જે બંદોબસ્ત છે એને ફાળવવામાં આવ્યો છે। અત્યારે સતત ચેકિંગ ચાલુ છે અને જે પણ પકડાશે તેના વિરુદ્ધ કાયદેસર કરવામાં આવશે। હું ઘણો ખુશ છું। ચાઇનીઝ દોરો બંધ થઈ ગયો। જેનો છોકરો જાય કે જેના બાપા જાય કે જેની મા જાય એને ખબર પડે કે ચાઇનીઝ દોરાથી કેવું થાય છે, એનું શું પરિણામ આવે છે। અને બીજી એક વાત કે આ ચાઇનીઝ દોરાનું ચેકિંગ ચાલુ રાખવું જ જોઈએ। બજારમાં વેચાય છે, નથી વેચાતું એમ નહીં, પણ એ પકડાતા નથી। હા, અને બીજી એક વાત કે ચાઇનીઝ દોરો વેચવો બી ના જોઈએ। જે આનંદની વાત હું તો કહું છું કે લોકલ દોરો વધારે વેચાઈ રહ્યો છે હવે। વડોદરા પોલીસ પાસે જાણકારી હતી કે વડોદરાના પતંગ બજારમાં ચાઇનીઝ દોરા પણ વેચાય છે। આ પહેલાં પણ વેપારીઓની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ તમામ જે દોરા વેચતા વેપારીઓ છે તેમને ત્યાં પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ અહીંયા ચેકિંગ કરી રહ્યા છે કે કોઈ દોરી ચાઇનીઝ દોરી તો નથી ને। અહીંયા વડોદરા શહેરનું આ માંડવી 4 દરવાજા વિસ્તારનું પતંગ બજાર છે અને હજારો ખરીદદારો પહોંચી રહ્યા છે। દોરીની ખરાઈ કરવામાં આવી રહી છે, કેમ કે આ પહેલાં પણ વેપારીઓ ચાઇનીઝ દોરા વેચતા હોવાની માહિતી પણ હતી અને ધરપકડ પણ થઈ ચૂકી છે। સાથે મુદ્દા માલ પણ કબજે કરાયો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો આ વડોદરાનું માંડવી વિસ્તારનું આ પતંગ બજાર છે। હજારો ખરીદદારો પહોંચી ગયા છે, ત્યારે પોલીસ પણ તેની કામગીરી કરી રહી છે। સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને ચેકિંગ સાથે જે પણ જગ્યાએ ડાઉટફુલ દોરા મળ્યા તો વેપારીની ધરપકડ થઈ શકે છે। અહીંયા વેપારીઓ સાથે પોલીસ જે અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે દરેક જગ્યાએ હાલ ચેકિંગ ચાલી રહ્યું છે। અશોક મોરી સાહેબ આપણી સાથે। સાહેબ, ખૂબ મોટું બજાર છે માંડવી પતંગ બજાર। આ પહેલાં પણ ચાઇનીઝ દોરાના વેપારીની ધરપકડ થઈ ચૂકી છે। મુદ્દા માલ અત્યારે કયા પ્રકારનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે? ચાઇનીઝ દોરીનું જે છે વેચાણ થઈ રહ્યું હતું, અગાઉ વેચાણ થઈ નહોતું રહ્યું, પણ એની અંદર 1-2 કેસ થયેલા હતા અને અમે પ્રોપર બી ચેક કરીએ જ છીએ, બધા સૂચના બી આપી દીધી છે। આજે કેમ કે ખૂબ મોટું બજાર છે, કેટલાનો સ્ટાફ છે, કઈ જગ્યાએ પહોંચી રહ્યા છો? અમારી આખી બે PSI અને એક PI એમ ટોટલ 3 ટીમો છે અને 3 ટીમો સાથે ચેકિંગ ટોટલ 30 માણસો છે। 30 માણસો સાથે સમગ્ર બજાર અહીંયા સમગ્ર બજાર ચેક કરવામાં આવી રહ્યું છે, કેમ કે આ પહેલા ચાઇનીઝ દોરા વેચતા વેપારીઓ હાથે લાગ્યા હતા। મુદ્દા માલ પણ જપ્ત કરાયો હતો। આનંદની મજા જરૂર માણવાની, પરંતુ ચાઇનીઝ દોરીની ખરીદી નથી કરવાની। દર્શક મિત્રો પણ યાદ રાખે, કેમ કે પોલીસ તપાસ કરી રહી છે। એવું પણ બની શકે કે તમારા ધાબા પર પણ તપાસ થઈ શકે ને જો તમે ચાઇનીઝ દોરી વાપરો છો તો તમારી સામે પણ કાર્યવાહી થાય, કેમ કે લોકોની જાનમાલની રક્ષા કરવાની અહીંયા જરૂર છે। અને તેને લઈને વડોદરાના માંડવી 4 દરવાજા વિસ્તારની અંદર આવેલા પતંગ બજારની અંદર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।